પ્લાસ્ટિક એ સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે ખૂબ જ ઘાતક પુરવાર થતું હોય છે। ત્યારે અવારનવાર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ત્યારે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા બનાવવા માટે રનર્સે દોડતા દોડતા પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કર્યો હતો અને પર્યાવરણ બચાવવા માટે ખૂબ જ સુંદર સંદેશો આપ્યો। પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે ખૂબ જ ભયાનક સાબિત થાય છે, જેના કારણે પશુ પક્ષીઓને અને મનુષ્યોને પણ ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે। પાવાગઢ ખાતે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ રનિંગ ક્લબના 50થી વધારે અને એઆરજી ગ્રુપના 35થી વધુ સ્વયંસેવકોએ પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ચાપાનેર ગેટ પર એઆરજી ગ્રુપના રેસિડેન્ટ અરુણભાઈ રાજ દ્વારા ફ્લેગ ઓફ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। મહાકાળી માતાજીના મંદિર સુધી દોડવીરો દ્વારા દોડતા દોડતા પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં એઆરજે ગ્રુપના સ્વયંસેવકોએ તેઓને સહયોગ આપ્યો હતો। 3 થી 4 ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેનો નિકાલ કરવામાં આવ્યો। પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને પર્યાવરણ બચાવો, દેશ બચાવોનો ઉમદો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે પંચમહાલ ગોધરાના કલેક્ટર શ્રી આશિષ કુમાર સાહેબ, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી, એસડીએમ શ્રી, મામલતદાર શ્રી, પોલીસ ડિપાર્ટમેન્ટના ડીવાયએસપી રાઠોડ સાહેબ, પાવાગઢના પીએસઆઈ તથા સ્પોન્સર્સ દ્વારા દોડવીરો તથા સ્વયંસેવકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા અને ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। भाई जेल माने ताली થઈ જાય પ્લીઝ। આયા જો યસ બાકીની રૂમમાં 5 જણા પ્લીઝ આગળ આવી જાઓ। એઆરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છીએ। એઆરજી ગ્રુપ વ્યવસાય વીમા ક્ષેત્રે સંકળાયેલું છે અને સાથે નિસ્વાર્થ ભાવે નિષ્પાપ હૃદયે બિનરાજકીય રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેના ભાગરૂપે આજે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા અમે જોડાયા છે અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના કન્સેપ્ટનું અમે આગળ વધી રહ્યા છીએ। થેન્ક યુ।